કરું છું ધ્વનિ। અત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। મહેસાણાની ઊંઝા એપીએમસી ચૂંટણીના મામલે અપડેટ। ઊંઝા એપીએમસી ચૂંટણી મામલે આજે ફોર્મ ખેંચવાનું અંતિમ દિવસ છે। ગત ટર્મની જો વાત કરીએ તો ચેરમેન દિનેશ પટેલ બિનહરીફ થઈ શકે છે। છેલ્લી ઘડીએ ફોર્મ પરત ખેંચવા માટેની મથામણ જોવા મળી રહી છે। તો ભાજપના ધારાસભ્ય અને દિગ્ગજો સમાધાન માટે પ્રયત્ન કરતા જોવા મળી રહ્યા છે। તો ધારાસભ્ય કિરીટ પટેલે પણ ઉમેદવારી નોંધાવી હોવાનું માલુમ પડી રહ્યું છે। અત્યારના હાલના સમાચાર। મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશ રાજગોર અને સંસદ સભ્ય હરિભાઈ પટેલ સમાધાન માટે પ્રયાસો કરે છે। ઊંઝા એપીએમસી ચૂંટણી મામલે આજે ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ છે। ફોર્મ ખેંચવાનો આજે અંતિમ દિવસ। ગત ટર્મના ચેરમેન દિનેશ પટેલ બિનહરીફ થાય તેવી પણ ચર્ચાઓ જોવા મળી રહી છે। છેલ્લી ઘડીએ ફોર્મ પરત ખેંચવા માટેની મથામણ અત્યારે હાલ તેજ જોવા મળી રહી છે। ભાજપના ધારાસભ્ય અને દિગ્ગજો સમાધાન માટેના પ્રયત્ન કરતા જોવા મળી રહ્યા છે। તો ધારાસભ્ય કિરીટ પટેલે પણ દાવેદારી નોંધાવી છે। આ સંદર્ભે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા સંકેત અમારી સાથે જોડાઈ ગયા છે। સંકેત, ઊંઝા એપીએમસી ચૂંટણીને લઈ સમાચાર, શું વિગતો? જી, અત્યારે હાલ જો વાત કરવામાં આવે તો ઊંઝા એપીએમસીમાં અત્યારે હાલ ખરાખરીનો જંગ જામ્યો હોય તેવી સ્થિતિ ચોક્કસથી નિર્માણ થવા ગઈ છે। સાંજે 6 વાગ્યાના સમયાંતરમાં ચિત્ર સ્પષ્ટ થશે તેવું અત્યારે હાલ જાણવા મળી રહ્યું છે। જિલ્લા ભાજપ પ્રમુખ સહિત સાંસદ હરિભાઈ પટેલ પણ અહીંયા એપીએમસી ખાતે આવીને સમજાવટ કરીને જે સમગ્ર મામલો છે તેમાં શાંત પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। જે તમામ ભાજપના 3 જૂથો જો આ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યા છે તેમાં અત્યારે હાલ ધારાસભ્ય પૂર્વ ચેરમેન જે દિનેશભાઈ પટેલ છે તેમને પણ ફોર્મ પોતાનું રજૂ કર્યું છે। તેના ટેકેદારો પણ અત્યારે હાલ હાજર છે। આ જે સમગ્ર મામલો છે તેમાં અત્યારે હાલ એવી સ્પષ્ટતા કરવામાં આવી રહી છે અને ઘીના ઠામમાં ઘી ઢળી જાય અને ભાજપના જ તમામ વ્યક્તિઓને આવરી લેવામાં આવે અને સહીનું જે ચૂંટણી છે ન થાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવે છે અને આવનારા સમયમાં આ ચૂંટણી સમરસ થાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। જી આભાર સંકેત, અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ।